નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। જ્યોતિર્લિંગ અને માતાજીની શક્તિપીઠ એક જ જગ્યાએ હોય તેવું એકમાત્ર તીર્થસ્થાન શ્રી મલ્લિકાર્જુનમ જ્યોતિર્લિંગની કથા। શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના કુદરતી વાતાવરણમાં શૈલ પર્વત આવેલ છે। ત્યાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંનું બીજું જીવંત જ્યોતિર્લિંગ આવેલું છે। તેને દક્ષિણનું કૈલાસ પણ કહેવામાં આવે છે। આ જ્યોતિર્લિંગ પાછળ એક કરતાં વધુ કથાઓ સંકળાયેલી છે। આ દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં જ્યોતિર્લિંગ અને શક્તિપીઠ એકસાથે છે। અહીં મલ્લિકા એટલે માતા પાર્વતી અને અર્જુન એટલે ભગવાન શિવ આમ એક જ જ્યોતિર્લિંગમાં અર્ધનારીનટેશ્વર બનીને જેમાં ભગવાન શિવની પણ જ્યોત છે અને માતા પાર્વતી બંનેની જ્યોતિ સમાયેલી છે। આપણે અહીં ભાવથી જવાનું છે અને જ્ઞાન મેળવવાનું છે। ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયેલા આ મંદિરમાં પ્રવેશ માટે 4 દિશામાં 4 દ્વાર આવેલા છે। મંદિર બહાર પગ ધોયા બાદ જ ભક્તો અહીં મંદિરમાં પ્રવેશ કરી શકે છે। અહીં શિવજીના દર્શન પહેલાં નંદીના દર્શન અચૂક કરવા પડે છે અને નંદીની પરવાનગી લીધા બાદ જ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપના દર્શન કરી શકે છે। મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની પ્રથમ કથા વિશે કથા શિવ પાર્વતી પુત્ર કુમાર કાર્તિકેય સાથે જોડાયેલી છે। શિવ પુરાણની રુદ્ર સંહિતાના 20મા અધ્યાયમાં ઉલ્લેખ છે તે અનુસાર જ્યારે ભગવાન શિવ અને પાર્વતીએ તેમના પુત્ર ગણેશ અને કાર્તિકેયના વિવાહ કરવાનું નક્કી કર્યું ત્યારે પ્રથમ વિવાહ કોના થશે તેના પર વિવાદ થયો। ભગવાન શિવે એવો રસ્તો કાઢ્યો કે બંનેમાંથી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પહેલો પાછો આવશે તેના વિવાહ પ્રથમ થશે। એક તરફ કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા પોતાના વાહન મોર ઉપર બિરાજમાન થઈને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી પડ્યા, પરંતુ તીવ્ર બુદ્ધિ ગણેશજી થોડીવાર ત્યાં જ ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા કે મારું વાહન મૂષક આટલી તેજ ગતિથી પ્રદક્ષિણા તો નહીં કરી શકે। એટલે તેમના મનમાં એક વિચાર આવ્યો અને તેમણે પોતાના માતા પિતાને એક આસન પર વિરાજમાન થવા માટે કહ્યું અને તેમની કુલ 7 વખત પ્રદક્ષિણા કરી જે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા સમાન હતી। ગણેશજીએ માતા પિતાની જ પ્રદક્ષિણા કરી રિદ્ધિ સિદ્ધિ સાથે વિવાહ કર્યા। આ ઘટનાથી ક્રોધિત થઈ કાર્તિકેય દક્ષિણ દિશામાં ક્રોચ પર્વત પર આવીને વસ્યા। આ ક્રોચ પર્વત એટલે જ શ્રી શૈલમ શિવપુરાણની કથા અનુસાર કાર્તિકેયને મનાવવા ગૌરીશંકર સ્વયં શ્રી શૈલમ પર પધાર્યા। તેમના આવવાના સમાચાર મળતા જ કુમાર કાર્તિકેય ત્યાંથી 12 કોસ દૂર ચાલ્યા ગયા। ત્યારબાદ દેવતાઓની પ્રાર્થનાથી શિવ અને પાર્વતી બંને મલ્લિકાર્જુન સ્વરૂપે અહીં વિદ્યમાન થયા જ્યાં માતા સતીના શરીરના અવશેષ મળ્યા હતા। આથી અહીં શક્તિપીઠ પણ સ્થાપિત છે। બીજી કથા અનુસાર શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ કે જ્યાં ભગવાન અને ભક્ત વચ્ચે યુદ્ધ થયું હતું। જુગારમાં હારેલા પાંડવો ચાંદીની રાતે ભેગા બેસી સુખ દુઃખની વાતો કરતા હતા। ત્યાં મહર્ષિ વેદવ્યાસ પધારે છે। પાંડવોએ તેમનું આતિથ્ય કર્યું ત્યારે ભગવાન વ્યાસ કહે છે કે તમારે યુદ્ધમાં વિજય થવું હોય તો વિજય તેનો જ થાય છે।
જે શક્તિશાળી અને સામર્થ્યવાન છે. તમે બધા શૂરવીર અને પરાક્રમી છો, પરંતુ તમને ખબર છે તમારો શત્રુ પક્ષ કેટલો પ્રબળ છે. તમારે કેવા કેવા મહારથીઓ સાથે યુદ્ધ કરવાનું છે. તમારે દાદા ભીષ્મ, આચાર્ય શ્રેષ્ઠ દ્રોણ અને કર્ણ સામે યુદ્ધ કરવાનું છે. ભીષ્મ, જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, જેમને યમરાજાનો પણ ભય નથી, તેમનો સામનો કોણ કરી શકશે? કોપાયમાન થયેલા દ્રોણ જ્યારે બાણ છોડશે ત્યારે પ્રલયકાળના અગ્નિ જેવા બાણો તમે પાછા વાળી શકશો. કર્ણને મારવો શું તમોને રમત લાગે છે? ત્યારે પાંડવો કહે છે કે પ્રભુ, અમોને સમજાવો કે શું કરવાથી યુદ્ધમાં અમારો વિજય થાય. ત્યારે ભગવાન વેદવ્યાસજીએ કહ્યું કે વિજય મેળવવા તમારી પાસે આત્મ સામર્થ્યની સાથે અદ્રષ્ટ શક્તિની મદદ હોવી જોઈએ. અને આ અદ્રષ્ટ શક્તિ મેળવવા અર્જુનને ઇન્દ્રકીલ પર્વત ઉપર જઈ તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કરી તેમની પાસેથી અસ્ત્ર મેળવી કૌરવો સામે લડશો તો તમોને યશ મળશે. તેમ કહી ભગવાન વેદવ્યાસે વિદાય લીધી. અર્જુનને ભાઈઓ અને દ્રૌપદીની ભાવભરી વિદાય લઈ જે સ્થળે તપશ્ચર્યા કરવા લાગ્યા તે સ્થળ એટલે શ્રી શૈલ મલ્લિકાર્જુન. અર્જુનની ઘોર તપશ્ચર્યા જોઈ માતા પાર્વતીએ શિવજીને કહ્યું કે બીજા થોડું તપ કરે તો તમે દોડતા જઈને તેમને કંઈક ને કંઈક આપી આવો છો, અને આ તમારો પરમ ભક્ત અર્જુન ઘોર તપશ્ચર્યા કરી રહ્યો છે, તેને કેમ શક્તિ આપતા નથી? ત્યારે ભગવાન શિવ કહે છે કે બીજા બધા ભક્તો શુદ્ર વૈભવ માગે છે, જ્યારે અર્જુન શક્તિ માટે તપ કરે છે. એટલે શક્તિ આપતી વખતે વિચાર કરીને આપવી જોઈએ કે જેથી તેનો દુરુપયોગ ન થાય. ભગવાન શિવ અને માતા પાર્વતી પોતાના પાર્ષદોષને લઈ અર્જુન તપ કરતો હતો ત્યાં જાય છે. તે સમયે એક ભયાનક ભૂંડ સામેથી આવતું દેખાય છે. અર્જુને વિચાર્યું કે આ ભૂંડ મને તકલીફ કરશે, એટલે અર્જુન બેઠા બેઠા જ બાણ મારે છે. બાણ વાગતા જ ભૂંડ મરી જાય છે. અર્જુન બાણ કાઢવા ભૂંડ પાસે જાય છે તો તેને આશ્ચર્ય થાય છે કે કેમ કે ભૂંડની બીજી બાણ વાગેલું છે. આસપાસ નજર કરી તો કેટલાક પાર્ષદોષ વાતો કરી રહ્યા હતા કે આ જંગલી ભૂંડ કેટલું સરસ છે, જેને આનો શિકાર કર્યો હશે તે મહાન શક્તિશાળી વીર હોવો જોઈએ. આ સાંભળી અર્જુન ખુશ થાય છે કે મેં શિકાર કર્યો, પરાક્રમ કર્યું છે, તેથી મારા વખાણ થાય છે. પણ તેને ક્યાં ખબર છે કે ભગવાન પરીક્ષા લઈ રહ્યા છે. પ્રશંસા તો પ્રભુને પણ પ્રિય હોય છે. બહેરાના વખાણ કરો તો તે પણ ખુશ થતો હોય છે. પાર્ષદો કહે છે કે અરે ભાઈ, તું આ ભૂંડ તરફ કેમ જોઈ રહ્યો છે? તારે અને આ ભૂંડને શું લેવા દેવા? ત્યારે અર્જુન કહે છે કે આ ભૂંડનો મેં શિકાર કર્યો છે. ત્યારે પાર્ષદો કહે છે કે આ ભૂંડ તો મારા માલિકે માર્યું છે, તેથી અમે તેને લેવા આવ્યા છીએ. અમારા માલિક સિવાય આને મારવાનું બીજાનું ગજું નથી. ભાઈઓ, ચાલો ઉપાડી આ ભૂંડને, આપણને મોડું થાય છે. ત્યારે અર્જુન કહે છે કે ખબરદાર, જો એક ડગલું આગળ વધ્યા તો આ ભૂંડ મારું છે, મેં તેનો શિકાર કર્યો છે. તમારો માલિક ગમે તે હોય, મારે તે જાણવાની જરૂર નથી. પાર્ષદ કહે છે કે તું જોતો નથી, આને બીજું બાણ વાગ્યું છે, તેનાથી ભૂંડ મર્યું છે. તું અમને ધમકી આપનાર કોણ? અર્જુન અને પાર્ષદો વચ્ચે ઉગ્ર ચર્ચા થાય છે અને લડવાની તૈયારી હોય છે. ત્યાં જ ભગવાન શિવ અને પાર્વતી ભીલ અને ભીલડીનું રૂપ ધારણ કરીને આવી સત્તાવાહી અવાજમાં કહ્યું કે હે મર્ત્ય માનવ, આ શું ધમાલ માંડી છે? ત્યારે અર્જુન ચીડાઈને કહે છે કે હું મર્ત્ય માનવ છું તો તું કોણ છે? હું જેવો મર્ત્ય છું તેવો તું પણ મર્ત્ય છે. ત્યારે ભગવાન શિવ હસતા હસતા કહે છે કે તો શું તું મને મારી શક્તિ
અર્જુન કહે છે કે મારા લીધે તો તારું અસ્તિત્વ છે. હું ધારું તો તને ક્ષણવારમાં ખલાસ કરી શકું છું. વાત તો સાચી જ છે. ભક્તના લીધે જ ભગવાનનું અસ્તિત્વ છે. ભક્તે જ ભગવાનને ઊભા કર્યા છે. જે દિવસે ભક્તોના જન્મ થયો તે જ દિવસે ભગવાનનો જન્મ થયો. માનો જન્મ ક્યારે? જે ક્ષણે બાળક જન્મે તે જ ક્ષણે માનો જન્મ થાય છે. બાળકના જન્મ પહેલાં તે ફક્ત સ્ત્રી હતી, પણ બાળક જન્મતા જ તે માં બને છે. તેવું ભક્ત અને ભગવાનનું છે. અર્જુન અને ભીલ વેશધારી ભગવાન શિવ વચ્ચે કડક શબ્દ પ્રહાર થયા છે. અર્જુન કહે છે કે તું વધારે પડતું બોલે છે. તારી સાથે ઘરવાળી છે. તેના કાનમાં લટકતા કુંડલોનો તેને ભાર લાગે છે. તેનો અર્થ ઘણી મરી ગયા પછી કુંડલો પહેરાશે નહીં, આભૂષણો કાઢી નાખશે એટલે તું મરી જઈશ, તારે માથે મોત ભમે છે. આવું સાંભળી માતા પાર્વતી હસે છે. તેમને અજન્મ્યા શિવજીને મારનાર અર્જુનની વાત હાસ્યાસ્પદ લાગે છે. ત્યાર પછી અર્જુન અને શિવજી વચ્ચે ઘનઘોર યુદ્ધ થાય છે. શિવજીના બાણથી અર્જુનનું ધનુષ્ય તૂટી જાય છે. ત્યારે પાર્ષદો કહે છે કે અરે ભલા માણસ, હવે તો ભૂન લેવાની હઠ છોડી દે, નકામો વગર મોતે માર્યો જઈશ. ત્યારે અર્જુન કહે છે કે આ પ્રશ્ન ભૂંડનો નથી, ન્યાયનો છે. આ વેશમાં આવી અર્જુને તૂટેલું ધનુષ ઉપાડ્યું અને શિવજીના મસ્તક ઉપર ફટકાર્યું. બિચારા અર્જુનને ક્યાં ખબર હતી કે ભગવાન શિવ ઉપર પ્રહાર કરી રહ્યો છે. તે સમયે શિવજીએ ભીલનો સ્વાંગ છોડી અર્જુનને દર્શન આપ્યા. અર્જુનનું કૃતકૃત્ય થયો. પોતાના વર્તન માટે છો ભીલો પડી ગદગદ બની ભગવાન શિવજી પાસે ક્ષમા માગે છે. અર્જુન ઊઠ, ઊભો થા, તારો અભિનય મને ગમ્યો છે. તેમ કહી અર્જુનનો હાથ પકડી ઊભો કર્યો અને કહ્યું કે બોલ અર્જુન, તારે શું જોઈએ છે? ત્યારે અર્જુન કહે છે કે પ્રભુ, એ તો તમારાથી ક્યાં અજાણ્યું છે. ત્યારે શિવજીએ અર્જુનને પાશુપતાસ્ત્ર આપ્યું. જે સ્થળ આ ઘટના બની તે સ્થળ એટલે જ શ્રી શૈલ મલ્લિકાર્જુનમ. આ મલ્લિકાર્જુનની પાશ્ચ ભૂમિમાં તપશ્ચર્યા, નિર્ભયતા અને શૌર્યભાવ છે. આ પવિત્ર જગ્યાએ ભગવાન શિવ વ્યક્તિએ પ્રગટ થયા અને ત્યાં જ્યોતિર્લિંગ રૂપે પણ રહ્યા. આપણે યાત્રા કરીએ છીએ, પણ સાથે સાથે યાત્રા કરવા પાછળનો ભાવ હૃદયમાં હોવો જોઈએ. ભાવનો અભાવ હોય તો યાત્રાની કોઈ કિંમત નથી.